ભદ્રકાલીએ જેમ મહાકાલીએ, જેમ મા કાલિકાએ મહિષાસુરનો વધ કર્યો, એમ રામ કથા કોનો વધ કરે? બોલે વ્યક્તિના શરીરની અંદર રહેલો મહામોહ નામનો મહિષાસુર છે. જો જગત ના જીવો રામ કથાનું શ્રવણ કરે તો અંદર રહેલા મહિષાસુર રૂપી મોહનો રામ કથા નાશ કરે છે. હે વરદ્વાજ, હે ઋષિવર, રામ કથા શશી કિરણ સમાન, રામ કથા ચંદ્રમાના કિરણ સમાન છે. અને એવું કહેતા યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે સંત ચકોર કરહી જેહી પાના. કોઈ ચકોર રૂપી સંત હોય, ચકોરનું કામ શું છે? ચંદ્રના કિરણને પીવાનું કામ છે. એવા કોઈ ચકોર રૂપી સંત આવી અને રામ કથાનો શ્રવણ કરશે. અને તમે જેવો પ્રશ્ન કર્યો કે રામ કોણ, એવો જ એક પ્રશ્ન પૂર્વે સતીના મનમાં થયો હતો, ભવાનીના મનની અંદર થયો હતો. અને એ સમયે દેવાદિદેવ મહાદેવ આશુતોષ અવડરદાની ભગવાન શિવે માં પાર્વતીને આ સંશયને દૂર કર્યો.